વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકામાં ભારે વરસાદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભાભર શહેરના મેઇન બજાર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડ્યો છે. દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસવાની ફરિયાદો મળી રહી છે. સતત વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માંગ કરી છે. મેહુલસિંહ જાડેજા, NEET 24 न्यूज़, सांतलपुर। पूरी खबर देखने के लिए NEET 24 न्यूज़ को सब्सक्राइब करें।